બોટાદ તાલુકાના હળદળ ગામ ખાતે ધારાસભ્ય ઉમેશ મકવાણાના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં બોટાદ તાલુકા વિકાસ અધિકારી ગઢવી સાહેબ, હળદળ ગામના સરપંચ સોમાભાઈ જમોડ, પૂર્વ સરપંચ રામજીભાઈ જમોડ, ગામના આગેવાનો, તાલુકા પંચાયતના સભ્યો, શાળાના આચાર્ય ઉપસ્થિત રહી તેજસ્વી તાલાઓનું સન્માન કર્યું હતું અને બાળકોને વધુ શિક્ષણ માટે પ્રોત્સાહિત કર્યા હતા. શાળા પરિસરનું અવલોકન કરવામાં આવ્યું હતું અને હળદળ ગામમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનું નવું બિલ્ડિંગ 3 કરોડ 20 લાખના ખર્ચે ટૂંક સમયમાં જ બનાવવામાં આવશે. બોટાદ ધારાસભ્ય દ્વારા વિદ્યાર્થીઓની જીપીએસસી યુપીએસસી પરીક્ષાઓની તૈયારીઓ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. હળદળ ગામમાં વિદ્યાર્થીઓની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે લાઇબ્રેરી બનાવવા માટે એમએલએ ગ્રાન્ટમાંથી 10 લાખ ફાળવવામાં આવ્યા. ગામના લોકોને સુવિધા માટે બસ સ્ટેન્ડ બનાવવા માટે એમએલએ ગ્રાન્ટમાંથી ₹5 લાખ ફાળવવામાં આવ્યા. જેડીસી ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા, બોટાદ.